ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ડભોઈ નગરપાલિકાની બેદરકારીને કારણે તાલુકા સેવા સદન ખાતે વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે પાણી ભરાઈ જતા અવરજવર કરતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તાજેતરમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ બેદરકારીને કારણે પાણીના નિકાલની જે કાંસ છે તેને પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ ન કરવાને કારણે ઠેર ઠેર કાંસ ઉપર દબાણ થઈ જવાથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે સામાન્ય વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયા હતા અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અરજદારોને પગપાળા અને વાહન લઈને અવરજવર કરવામાં પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલી વેઠવવી પડી હતી। વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। છેલ્લા 30 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં આ પરિસ્થિતિ થાય છે। જો વધુ વરસાદ વરસે છે તો શું થશે? ડભોઈ નગરપાલિકા પાણીનો કોઈ નિકાલ ન હોય, જેને લઈને સોસાયટી વિસ્તારના લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, અને જ્યારે બીજી તરફ સેવા સદનમાં આવતા લોકોને પણ પાણીમાંથી જ પસાર થઈને જવું પડે છે, અને વહેલી તકે તેનો નિકાલ ન આવે તેવી માંગ ઉઠવા પામી છે। માત્ર સિઝનનો 230 mm હાલ વરસાદ વરસી ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।